કેશોદના કારખાનેદારને મગફળીનો જથ્થા સાથે ટ્રક ગુમ થતાં નોંધાવી ફરિયાદ। કેશોદ શહેર સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળી સિંગદાણાના વેપારી ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટેના નામના ધરાવે છે, ત્યારે કેશોદના સોંદરડા ઉદ્યોગનગર ખાતે આવેલા આરતી ઇન્ડસ્ટ્રીઝના માલિક ભરતભાઈ મોહનભાઈ વણપરિયા કેશોદ પોલીસ સ્ટેશનમાં ટ્રક રજિસ્ટ્રેશન નંબર GJ11Z1120ના ડ્રાઈવર ભાવેશભાઈ લાખાભાઈ મારુ દ્વારા મગફળીની ગુણો 355, વજન 14,409 કિલોગ્રામ, કિંમત ₹7,80,046 ગોંડલ ખાતે ન પહોંચાડી વિશ્વાસઘાત છેતરપિંડી કરતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। એ મુજબ આરતી ઇન્ડસ્ટ્રીઝના ભરતભાઈ મોહનભાઈ વણપરિયાએ તારીખ 25/9/2024ના રોજ ભરતભાઈ શિવશંકરભાઈ બારૈયા ગામ દેવગણા તાલુકો સિહોરથી 355 ગુડી મગફળી વજન 14,409 કિલોગ્રામ કિંમત ₹7,80,046ની ખરીદી કરીને મંગાવેલ હતી। ત્યારે કેશોદ ખાતે મગફળીનો જથ્થો પહોંચતા સેમ્પલ મુજબની ગુણવત્તા ન હોવાથી અને ગોડાઉનમાં અન્ય મગફળીના જથ્થામાં બગાડ ન થાય એટલે તારીખ 5/10/2024ના રોજ પરાગ ઇન્ડસ્ટ્રીઝના માલિક તુષારભાઈ મનસુખભાઈ વોરા રહેવાસી ગોંડલને મોકલી આપવા મારુતિ ટ્રાન્સપોર્ટના તેજસભાઈ પરમાર દ્વારા ટ્રક રજિસ્ટ્રેશન નંબર GJ11Z1120ના ડ્રાઈવર ભાવેશભાઈ લાખાભાઈ મારુને મગફળીની ગુણી 355, વજન 14,409 કિલોગ્રામ, કિંમત ₹7,80,046ના બિલ સહિત કાગળો સોંપીને ગોંડલ જવા રવાના કરેલ, જે તારીખ 6/10/2024ના રોજ પહોંચવાનું હોય અને ન પહોંચતા ટ્રક ડ્રાઈવર ભાવેશભાઈ લાખાભાઈ મારુનો ટેલિફોનિક સંપર્ક કરતા ટ્રક ખરાબ થઈ ગયેલ હોય અને 11 વાગ્યે પહોંચી જશું જેવું જણાવ્યું હતું, પરંતુ 5 વાગ્યે ફરીથી સંપર્ક કરતા ફોન સ્વિચ ઓફ જણાતા કંઈક અલગ જ બન્યું હોય તેવું ધ્યાને આવતા કેશોદ પોલીસ સ્ટેશનમાં આરતી ઇન્ડસ્ટ્રીઝના માલિક ભરતભાઈ મોહનભાઈ વણપરિયાએ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ ટ્રક રજિસ્ટ્રેશન નંબર GJ11Z1120ના ડ્રાઈવર ભાવેશભાઈ લાખાભાઈ મારુ અને તપાસમાં અન્ય સંડોવણી જાહેર થાય તેઓ વિરુદ્ધ મગફળી ગુણી 355, વજન 14,409 કિલોગ્રામ, કિંમત ₹7,80,046ના વિશ્વાસઘાત અને છેતરપિંડીની ભારતીય ન્યાય સંહિતા કલમ હેઠળ ગુનો નોંધીને કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર PA જાવદર દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટ્રક ડ્રાઈવર ભાવેશભાઈ લાખાભાઈ મારુ સહિત મદદગારોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।